સુરત જિલ્લાના કણાવ ગામ ખાતે સોમવારે સવારે પાવર ગ્રીડના અધિકારીઓ, સરકારના પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે મીટિંગ રાખવામાં આવી હતી। મીટિંગમાં ખેડૂતોએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને સાથે પાવર ગ્રીડ અને સરકારના પ્રતિનિધિઓ પાસે 10 દિવસનો સમય મંગાવવામાં આવ્યો હતો, જેથી કરીને ખેડૂતો સમગ્ર માહિતીઓથી અવગત થઈ અને પોતાના અધિકારીઓથી માહિતગાર બને અને પોતાના હકની વાતો કરી શકે। પરંતુ ખેડૂતોની આ માંગણીનો અસ્વીકાર કરી ફક્ત 2 દિવસ એટલે કે બુધવાર સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જેનો પણ ખેડૂતોએ વાંધા સાથે સ્વીકાર કર્યો હતો। બધા ખેડૂતોના આશ્ચર્ય વચ્ચે સોમવારે સાંજે જ સરકારી તંત્ર પાછું સક્રિય થઈ ગયું અને બીજા જ દિવસે એટલે કે મંગળવારે સવારે 9:30 કલાકે ફરીથી ગ્રામ પંચાયત ઓફિસે મીટિંગનું આયોજન કર્યું હોવાની સૂચના ખેડૂતોને આપવામાં આવી હતી। ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલ પણ મીટિંગમાં હાજર રહેવા જણાવવામાં આવતા તેઓ સ્થળ પર હાજર રહ્યા હતા, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પણ ચર્ચા કર્યા વગર સર્વેની કામગીરી હાથ ધરવાની તૈયારી કરવામાં આવતા ખેડૂતો અકળાઈ ગયા હતા। સુરત જિલ્લામાં જાણે પાવર ગ્રીડનું રાજ ચાલી રહ્યું હોય એમ મનમાની કરવામાં આવતા ખેડૂતોએ પરિમલ પટેલની આગેવાનીમાં રોડ પર બેસીને ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો। પોલીસને ચક્કાજામની જાણ થતા થોડી જ વારમાં પોલીસ અને પલસાણા મામલતદાર સ્થળ પર ધસી આવ્યા હતા અને ચર્ચા કરવાની તૈયારી બતાવતા હાઈવે ખુલ્લો કરાયો હતો। સ્થળ પર હાજર મામલતદાર તેમજ પોલીસને પરિમલ પટેલ દ્વારા સોમવારની મીટિંગ વિશે તેમજ મીટિંગમાં નક્કી કરેલ મુદ્દાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને બુધવારની સાંજ સુધીનો જે સમય આપવાનો હતો એ વાત કરી હતી, જેથી આ કામગીરી બુધવાર સુધી ન કરવા અપીલ કરી હતી। પણ જાણે કે સોમવારની મીટિંગ કોઈ નાટક કરવા પૂરતી હોય, એમાં નક્કી થયેલ મુદ્દાઓનું કોઈ મહત્વ જ ન હોય તેમ પાવર ગ્રીડના અધિકારીઓની મનમાની મુજબ કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતોએ ઘર્ષણ ઊભું કર્યું હતું। અધિકારીઓને આ ઉતાવળ શા માટે કરો છો એમ પૂછવામાં આવતા અમારી ઉપરથી દબાણ છે એવું રટણ કરવામાં આવ્યું હતું। ખેડૂતોને શું આ દબાણ અડાણીનું છે એવા પ્રશ્નો પણ કર્યા હતા। સરકારી તંત્ર સામે મૂક સાક્ષી બનીને જાણે કોઈ દબાવમાં કામ કરતું હોય તેવું સ્થળ પર હાજર ખેડૂતોએ અનુભવ્યું હતું। પોલીસના બળ પ્રયોગથી જે રીતે સમગ્ર ઘટના બની અને જે રીતે એકતરફી કાર્યવાહી થઈ છે એ જોઈ સમગ્ર ખેડૂત આલમમાં આક્રોશ ફેલાઈ જવા પામ્યો છે। આ સમાચાર વાયુ વેગે સમગ્ર પંથકમાં ફેલાઈ જતા આ પ્રકારની દાદાગીરી તેમજ અરાજકતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા પાવર ગ્રીડની આ 765 કેવી લાઈન કોઈ મોટા આંદોલનની રાહ જોઈ રહી હોય એવો માહોલ બની જવા પામ્યો હોવાનું જણાય છે। પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। ગઈકાલે કણાવ ગામ ખાતે ગ્રામ પંચાયત ઓફિસમાં સરકારના પ્રતિનિધિ અને પાવર ગ્રીડના અધિકારીઓ સાથે ખેડૂતોની હાજરીમાં એક ચર્ચા વિચારણા થઈ। ચર્ચા વિચારણાના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે બુધવાર સાંજ સુધીમાં અમે બધી પરિસ્થિતિ સમજી જઈએ, કેમ કે ખેડૂતોને કોઈ માહિતી હતી નહીં કે અહીંથી કઈ લાઈન જવાની છે, એનો બિલ્ડિંગ કંટ્રોલ એરિયા કેટલો છે, થાંભલાનો બેઝ કેટલો છે, એનું વળતર કેટલું મળશે। એટલે એ લોકોએ ખેડૂત સમાજનો સંપર્ક કર્યો। અમે મિટિંગમાં એવું નક્કી કર્યું કે ખેડૂતોને એકવાર બધી માહિતી મળી જાય પછી ખેડૂત તમને સર્વે કરવા માટે સંમતિ આપશે અને એ બધી ચર્ચા થઈ ગયા પછી બુધવારે સાંજે જવાબ આપવાનું નક્કી થયા પછી રાતોરાત બધી સરકારી કચેરીઓ એક્ટિવેટ થઈ ગઈ, ધમધમતી થઈ ગઈ અને ખેડૂતોને ફોન કરવામાં આવ્યા કે કાલે સવારે 9:30 વાગે એટલે એક મિટિંગનું આયોજન કરેલું છે જેમાં મામલતદાર સાહેબ અને બીજા અધિકારીઓ આવવાના છે। એટલે કે જાણે રાતોરાત આ દેશ પર કોઈ આફત આવી જવાની હોય કે કોઈ બહુ મોટો કોઈ હુમલો થઈ જવાનો હોય એ રીતે સરકારી તંત્ર અને બધા પાવર ગ્રીડના અધિકારીઓ એક્ટિવેટ થઈ ગયા અને એને લીધે ખેડૂતોમાં એક આક્રોશ ઊભો થયો કે જ્યારે બુધવાર સાંજની વાત કરી જ છે કે બુધવાર સાંજે અમે તમને જવાબ આપીશું અમે નક્કી કરીને, તો સવારે શા માટે તમે આટલી બધી ઉતાવળ કરો છો? અને સવારે પણ જ્યારે ખેડૂતો પંચાયત ઓફિસ પર રાહ જોતા હતા ત્યારે પાવર ગ્રીડના અધિકારીઓને સરકારી જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે તમે સ્થળ પર આવો, આપણે સર્વે ચાલુ કરવાના છે। તો જ્યારે મિટિંગમાં નક્કી થયું હતું કે બુધવારે સાંજે તમને જવાબ મળશે, તો શા માટે તમે સર્વે કરવા માટે ઇન્સિસ્ટ કરો છો અને શા માટે તમે પંચાયત ઓફિસ પર મિટિંગ નથી કરતા? એટલે આ લોકોનું એક જ ઇન્ટેન્શન હતું કે કોઈ પણ હિસાબે અહીંયા સર્વેનું કામ ચાલુ કરી દેવાનું, ખેડૂતો સાથે મિટિંગ કરવાનું તો ખાલી નાટક છે લોકોનું કે જો ખેડૂતો સંમત થઈ ગયા તો ઠીક છે, નહીં સંમત થાય તો અમારી પાસે બીજા રસ્તા છે, એવું અમને એમના બિહેવિયર પરથી લાગે છે। તો બીજી બધી જગ્યાએ પણ સમસ્યાઓ છે તો એ સમસ્યામાં સરકારી તંત્ર આવતો નથી, તો આમાં જ વધારે રસ છે। હવે તમને ખબર છે કે વીરપોર ગામે જ્યારે સર્વે થયેલું તો ત્યારે પોલીસની હાજરીમાં પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોને ડરાવી ધમકાવીને સર્વે થયેલું છે અને એમની ઈચ્છા વિરુદ્ધ પોલીસની હાજરીમાં પાયાઓ પણ ખોદાઈ ગયા છે અને એના માટે ઓલરેડી ખેડૂતો અને ખેડૂત સમાજ હાઈકોર્ટમાં પણ જવાનું વિચારી રહ્યું છે। મારું નામ રાજુભાઈ। શું માંગણી છે તમારી? અમારી માંગણી છે
આ લોકો અમારે પાવર ગ્રીડ વાળા સર્વે કરવા અમારા ગામમાં આવવાના હતા, તો સોમવારે અમને બધાને મીટિંગ કરવા માટે બોલાવ્યા કે તમારી જોડે ચર્ચા કરવી છે, બરાબર છે. એ લોકો ચર્ચા કરવા માટે અમને બોલાવ્યા. તે પણ સંદેશો એવા સમય આપ્યો કે રવિવારે બપોર પછી એટલે સોમવારે સવારમાં મળવું. તો કોઈએ પોતપોતાનું કામ તો સેટિંગ કર્યું હોય, છતાં પણ અમે વધુમાં વધુ સંખ્યામાં હાજર રહ્યા પંચાયત પર મીટિંગ કરી. અમે અમારી બધી માંગણીઓ કરી, એ લોકો કોઈ સ્વીકારવાની ના પાડી, છતાં પણ એ લોકો કહે કે અમારે સર્વે કરવું જ છે. અમે કહે કે સર્વે કરવાનો અમને વાંધો નથી, પણ તમારી ગાઈડલાઈન શું છે આખી બરાબર ક્લિયર કટ અમને સમજાવો. એ લોકો સમજાવી નહીં શક્યા. પછી અમને કીધું કે તો પણ અમે આ રીતે સર્વે કરીશું, તો કંઈ નહીં, અમને વિચાર કરવા માટે 10 દિવસની મુદત આપો. તો એ લોકો 10 દિવસની મુદત કે નહીં આપી શકાય, અમે તમને 3 દિવસની આપી, બુધવારે સાંજે તમે નિર્ણય જણાવી શકો. બુધવારે સાંજે નિર્ણય આપવાનું નક્કી થઈ ગયું. એ લોકો વિખેરાય, અમે વિખેરાઈ ગયા. તો સાંજે 5:30 પછી મામલતદાર સાહેબમાંથી ફોન આવે છે કે કાલે ને કાલે આ લોકો સર્વે કરવા આવે છે. મીટિંગ માટે અમને પંચાયત પર તમને આવશે, મળશે. એટલે અમે મીટિંગ પંચાયત પર ઊભા રાહ જોઈએ. તો પછી 10 વાગે આ લોકોનો ફોન આવે છે કે અમે તો અહીં સર્વે શરૂ કરી દીધું, આવી ગયા છે. તો હવે સર્વે કરી દો કે આટલું તમે કમિટમેન્ટ કર્યા પછી એ લોકો પીએસઆઈ સાહેબ સામે, મામલતદાર સામે, પેલા નાયબ મામલતદાર સાહેબ એમની સામે કમિટમેન્ટ કર્યું. નાયબ મામલતદાર સાહેબે કીધું કે ચાલો કઈ વાંધો નહીં, બુધવાર સુધીની મુદત. તો અત્યારે એ લોકો નાયબ મામલતદાર સાહેબ નથી સાંભળતા, પીએસઆઈ સાહેબનું નથી સાંભળતા, નહીં અમારે સર્વે કરવું છે એટલે કરવું છે, જબરજસ્તી છે એનો. હવે અમારે શું કરવાની સામે? આખા જિલ્લામાં દરેક ગામમાં મેસેજ આપો કે પાવર ગ્રીડ મનમાની કરે છે, જોર જબરજસ્તી કરે, તો અમારે એમની જોડે શું કરવું? આ અમે સાહેબ જવાબ માંગીએ. તો મામલતદાર સાહેબ શું જવાબ આપ્યો એ તમે સાંભળો છે. શું કીધું સાંભળો ને તમે? હા, મામલતદાર સાંભળ્યું કે મારા હાથમાં નથી. તો મામલતદાર સાહેબના હાથમાં નથી તો અહીંયા આવ્યા શું કામ? આવવું ના જોઈએ ને સાહેબ. તો આ અવાજ મારો દરેકે ખેડૂત સુધી પહોંચવો જોઈએ. આ રીતે જો સરકારી દબાણ છે, કોનું દબાણ છે એ અમને સમજાવે, કોનું દબાણ છે અમને જણાવે, અને અમારા નુકસાનકારક જે હોય તે અમને કઈ રીતે તમે કન્વિન્સ કરવા માંગો છો, તમારી લાઈન કઈ રીતે કરવા માંગો છો, એ તો એક્સેપ્ટ કરી શકે, સમજાવી શકે.